જૂનાગઢ શહેર જોશીપુરા આસપાસ શિવવિલા પાસે આવેલ રાધિકા પાર્કમાં આવેલ શેરી પહેલી 4ના રહેવાસીઓ દ્વારા રોડ ગટર પાણી જેવી પ્રાથમિક સુવિધાને લઈને મનપા કચેરીએ સ્થાનિક રહેવાસીઓ તથા કોંગ્રેસના પદાધિકારીઓને સાથે ઘેરાવ કર્યો હતો અને પ્રિમોન્સૂન કામગીરી સામે અનેક આકરા તેમજ ગંભીર પ્રકારના વેધક સવાલો થયા હતા। જૂનાગઢ શહેરમાં દર વર્ષે ચોમાસું નજીક આવે એટલે રોડ રસ્તાઓ તથા ગટરો અને પાણી ભરાવાની સમસ્યાઓથી જૂનાગઢની પ્રજા ત્રાહિમામ પોકારે છે। આમ છતાં પણ મનપા તંત્ર દ્વારા માત્ર કાગળ પરની કામગીરી બતાવી જનતાને જોઈ જાણી વિચારી ગેરમાર્ગે દોરવાનો હીન પ્રયાસ થતો હોવાના સનસની આક્ષેપો હવે ખુલીને સામે આવી રહ્યા છે। શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ તથા કોંગી કાર્યકરો તેમજ જોશીપુરા વિસ્તારના સ્થાનિક રહેવાસી ભાઈઓ બહેનોએ સાથે મળી મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ। આ આવેદનપત્ર આપ્યા બાદમાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે આ અમુક જ વિસ્તારોમાં રોડ રસ્તાઓ તથા ગટરો ઉભરાઈ રહી છે। આ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય છે અને વરસાદ પહેલા આ કામગીરી પૂર્ણ થવી જોઈએ અને તેની રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે મનપા દ્વારા માત્ર ને માત્ર કાગળ ઉપર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ હકીકતમાં જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે અને જૂનાગઢના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તો ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો, વડીલો અને વાહનચાલકો માટે અકસ્માતનો મોટામાં મોટો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે। ત્યારે હવે જૂનાગઢ શહેર કોંગ્રેસે ચેતવણીના સ્વરે જણાવ્યું છે આ કામગીરી વહેલી તકે પણ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં જનાંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। જનતાના પ્રશ્નો પર રાજકારણ નહીં પરંતુ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની જરૂર હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે। બધા મીટિંગમાં આવી ગયા બધા ઉપર બાકી નથી રહી ગયો નથી બધા મીટિંગમાં અધિકારીઓ ખાલી નામ લખો બોલો નામ લખો આગેવાનું મેન કરજો તો આશીષ ભાઈ ખાલી નામ લખો બોલો
નામ લખો. આ શેપ અંકો મસ્ત અંકો ના ના હવે તો આવડે ખાના હાલો હાલો સહી આગેવાનું મેન કરજો તો હાલો આમ તો હવે બોર્ડર ઉપર છે કોઈ આ સોસાયટી અમુક છે ને એનું કોઈ ધણી નથી થતું. ઘણા એસઆઈ આવે તો એમ કહે છે કે તમે 2 નંબરના એસઆઈ ને કહો, 2 નંબર વાળા એમ કે 4 નંબર વાળા. બીજા નંબરમાં રસ્તાની સ્થિતિ એટલી બહુ ખરાબ હાલત છે કે તમે બાઇક ના ચલાવી શકો. 3 વર્ષ પહેલા રસ્તો ખોદી નાખ્યો છે, પાછો બન્યો નથી. અને બન્યો તો એને 14 વર્ષ થયા. વોર્ડ નંબર 2 ભાઈ એડ્રેસ લખાવો. વિશ્વાસ સિટીની બાજુમાં વિશ્વાસ સિટી અને મારો બાબો બિચારો 3 વાર રોડ હામું કોઈ જોતું નથી અને આ લોકો કામ હોય અને અમુક જે પાસ થઈ ગયા ને અત્યારે જો ચોરી થાય છે યુટિલિટી વાળામાં ગટરનું કામ છે, પાણીની લાઈન, ગેસની લાઈન એ થઈ ગયું છે બધું. તો પછી જો આયોજનમાં જ લેવાનું આપણે જાણો છો બરોબર. જે તે કોર્પોરેટર છે જે આયોજનમાં લઈ અને એમાં અરલી માનનીય કમિશનર સાહેબના ધ્યાને મુકાવીએ છીએ આ વિગત. તમારું આયોજન જે કર્યું જો આ અમે ધ્યાને લઈએ છીએ એટલે બધી વિગત પરમિનન્ટ આયોજનમાં જવું નથી સાહેબ. પરમિનન્ટ આયોજન તો આવે છે, ટેમ્પરરીમાં જવું નથી. એ કાયમ હોય તો જ આપણે મોકલજો. પરમિનન્ટ ટેમ્પરરીમાં કામ નહીં કરવા. આજુબાજુના વિસ્તારમાં બધું થઈ ગયેલું છે એવું ખાલી અમારી ટેમ્પરરી કામગીરી બધા એકાદ બોલશો તો કેવી રીતે એટલે હું વિગત લઈ લઉં છું. ફરતા રોડ બધા આની વિગત હજી બીજા મનોજભાઈ ક્યાં છે? અમે હા 1 અઠવાડિયામાં ફરીથી બેન આપી છો આગેવાન તરીકે મનોજભાઈ છે બરોબર. આ લઈ લઉં છું, માનનીય કમિશનર સાહેબને ધ્યાને મુકાવશું આમાં જે આયોજન થયેલું છે એનું, અને 1 અઠવાડિયા પછી આપ પાછા મેઇન આગેવાન છે એ મળશું મારો બાબો બિચારો 3 વાર રોડ હામું કોઈ જોતું નથી અને આ લોકો કામ હોય અને અમુક જે પાસ થઈ ગયા ને અત્યારે જો ચોરી થાય છે કેટલા સમયથી છે
મારું નામ હર્ષાબેન જોશી છે અને રાધિકા પાર્ક શેરી નંબર 3માં રહું છું અને હમણાં મારો બાબો મોટો અત્યારે પડી ગયો છે અને ઘોડીથી હાલે છે. એની પરિસ્થિતિ બહુ ડેન્જર છે, નથી હાલી શકતો, નથી કંઈ ચાલી શકતો. તો એને શું કરવું એ તમારે બધાને વિચારવાનું છે કે રોડ કંઈક વહેલી તકે કરવા, ચોમાસા પહેલાં કરવા એવી અમારી નમ્ર વિનંતી છે. રોડની હિસાબે પડી ગયો રોડના હિસાબે જ પડી ગયો, રોડના હિસાબે જ પડી ગયો છે. હા, કેટલા સમયથી રોડ ખરાબ છે? રોડ મહિના જ નથી, મહિનો જ નથી, 2 વર્ષ ત્યાં 2 વર્ષ ત્યાં. કેવી તકલીફો પડે છે? કેવી તકલીફો પડે છે? તકલીફો તો પડતી જ હોય ને, પાણી ભરે છે, પગના દુખાવા થઈ ગયા, માં પડી નથી એવા અને અમારે દવા લીધી તો બેઠો નથી, હજુ પડ્યા ત્યાં પગમાં લાગી ગયો, હાલી નથી. મારી સિનિયર સિટીઝન તો તમે પડ્યા શું? તમારા બાળક તો પડે શું? સાયકલ નથી હાલતી, વાન લેવાય નથી થતું, ગાડી આગળ મૂકીને હાલી છોકરા અમારા આવે, સાયકલ નથી હાલતી, શું કરશું? સાયકલ નથી હાલતી, ગાડી નથી હાલતી. હું ગોપીન લાખાણી, રાધિકા પાર્કના રહેવાસી. છેલ્લા 3 વર્ષથી અમે રોડ રસ્તાને લઈને ઘણી વખત સ્થાનિક નેતાઓને, ત્યાંના કોર્પોરેટરશ્રીઓને વારંવાર ફોન ઉપર અથવા તો રૂબરૂ વિનંતી કરેલ રસ્તા બાબતે. તેમ છતાં કોઈ નિવાડો ના આવતા આખરે છેવટે અમે લોકોએ ત્યાંના રહેવાસીઓને લઈ અને મહાનગરપાલિકા જુનાગઢ કમિશનરશ્રીને આવેદન આપવા આવેલા અને એવું ઈચ્છીએ કે આ જે મુદ્દો છે એનું વહેલી તકે નિવારણ આવે. અમને 7 દિવસનો ટાઈમ આપેલ છે. જો આ સમય દરમિયાન કોઈ નિવાડો ના આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા માટે અમે લોકો તૈયાર છીએ. કેટલા સમયથી રોડ ખરાબ છે તમારે? છેલ્લા 3 વર્ષથી રોડ ખોદાયેલો પડ્યો છે. એમાં 2 ચોમાસા નીકળી ગયા. વારંવાર કોર્પોરેટરશ્રીઓને કહેલ છે પણ કોઈ પણ જાતનું ધ્યાન આપેલ નથી. કેટલા સમયથી કઈ રીતને આપને તકલીફો પડે છે? કઈ તકલીફો ચાલવામાં, બાળકોને સાયકલ કે કંઈ હાંકવું હોય અથવા તો વડીલોને ચાલવું હોય તો રસ્તોની હાલત તદ્દન એટલે તદ્દન ખરાબ છે. તો ઘણી રીતે હાલાકીઓ પડે છે. ખાસ કરીને પાણી ત્યાં આવે ત્યારે એકદમ કાદવ, ચાલવા જેવો પણ રોડ રહેતો નથી. રજૂઆત કરી અને આનો કઈ રિઝલ્ટ ના આવે તો આગળની કાર્યવાહી શું કરવાનું? જો અત્યારે અમે કમિશનરશ્રીને રોડ માટેની રજૂઆત કરેલ છે. તેમણે અમને 7 દિવસનો સમય આપેલ છે. જો આ 7 દિવસની અંદર આનું કોઈ પણ નિવારણ નહીં આવે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન બહોળી સંખ્યામાં આપણે અહીંયા મહાનગરપાલિકાએ કરીશું. આ રોડ નહોતો બન્યો ત્યારે તમે રજૂઆત કરી હતી? અત્યારે પણ તમારા નામથી ચાલુ. હું હાર્દિક જેઠા, રાધિકા પાર્કનો રહેવાસી. અમે રોડ રસ્તા માટે જે જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને બધા અધિકારીઓને અનેકવાર રજૂઆત કરેલી છે અને અનેકવાર અમે એને મળેલા છીએ. તો અમને એ ખ્યાલ નથી પડતો કે આ રાધિકા પાર્કની આજુબાજુના બધા રોડ બની ગયેલા છે, ખાલી રાધિકા પાર્કના રોડ બાકી છે. તો શું એ આ એરિયાને પાકિસ્તાનમાં કે બાંગ્લાદેશમાં ગણી રહ્યા છે કે આ એરિયા પૂરતું જ કાંઈ એને નફરત છે કે શું છે, કે કાંઈ પ્રોબ્લેમ હોય તો અમને જણાવે. અમે ઘણા સમયથી આ બધી રજૂઆત કરીને લેખિતમાં અને રૂબરૂમાં જઈને પણ થાકી ગયા છીએ. છેલ્લા 3 વર્ષથી આ બધું અમે ભોગવી રહ્યા છીએ. રાધિકા પાર્કમાં આજ દિન લગી કોઈ પણ જાતના રોડ રસ્તા થયેલા નથી. હું હેમાબેન રૂપારેલિયા, જુનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે ફક્ત વિશ્વાસ સિટીની પાછળ રાધિકા સોસાયટી છે, ત્યાં 1 થી 5 નંબરની સોસાયટી. ત્યાં કોઈ સફાઈવાળા આવતા નથી, રોડ રસ્તા ખાતા નથી, વેરો પૂરતો લેવામાં આવે છે. તો આ તમામ રહીશો આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે કમસે કમ રોડ રસ્તા તો એવા કરો ત્યાંના બાળકોને સાયકલ હજી શીખા નથી ટૂંકમાં. એટલે તમે સમજી શકો છો કેટલી હદે પરિસ્થિતિ ખરાબ છે રોડ રસ્તાની. તો આના માટે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે. અમારી બહેનો છે તે ખૂબ પરેશાન છે અને ચોમાસું માથે આવી રહ્યું છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી, કોઈ કામગીરી ચાલુ થઈ જ નથી પ્રી મોન્સૂનની. તો અમે આજે કહેવા માંગીએ છીએ કે વહેલામાં વહેલી તકે પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ કરો અને સફાઈ વેરોને બધું લ્યો છો તો આ લોકો અમારે કોઈ વાળવા આવતા જ નથી. તો 1 થી 5 નંબરની શેરીમાં કોઈ આવતા નથી, આજુબાજુ વાળીને વયા જાય છે. તો કમસે કમ એટલું તો વેરા ભરીએ છે તો એટલી તો આશા હોય બહેનોને કે અમારું આંગણું ચોખ્ખું રહે. એ તો નહીં પણ પાણી ખૂબ ભરાય છે તો બાળકોને સાયકલ તો ઠીક પણ એમને હાલવું હોય, સ્કૂલની વેન આવતી હોય તો એ પણ આવતી નથી. તો આ લોકોને એના માટે જવાબદાર કોણ?
2-3 બહેનોએ મને રજૂઆત કરી કે બેન અમારા ઘરવાળા પડી ગયા છે, તો પાટો આવ્યો છે 2-2 મહિનાનો પાટો, તો નાના માણસો હોય તો એને ઈ ખર્ચો એક પરથી મોંઘવારી ઉપરથી અને ઉપરથી આવી રીતના થાય તો આ લોકો બહેનોની રજૂઆત છે. આજે અમે કમસે કમ અમે એટલું કહેવા માંગીએ છીએ કે રોડ રસ્તા ચોમાસા પહેલાં રિપેર કરો અને કમસે કમ મારી બહેનોને આ સુવિધા મળે. આજે અમારી બહેનો પણ રજૂઆત કરવાની છે. તમે આ આવેદન આપ્યું છે, આમાં નહીં નિવારણ આવે તો આગળની કાર્યવાહી શું કરે? આગળની કાર્યવાહી અમે કરીશું. 8 દિવસનો અમને મોકો આપ્યો છે, કીધું છે કે 8 દિવસ પછી આવજો તમે. 8 દિવસ પછી અમે આવશું. જો નહીં થાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું. અમે બહેનો અમારી સાથે છે બધા. બેન, કહેવત છે કે માત્ર કાગળ પર જ પ્રોસેસર છે તે રાખે છે ને માત્ર આ હાયા હા કરે છે. રોડ રસ્તાની હાલત ખરાબ છે, શું કહેશો? રોડ રસ્તાની હાલત 1 થી 15 વોર્ડમાં અમે મુલાકાત લીધેલી હતી. ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે રોડ રસ્તાની. આખા જુનાગઢમાં ખોદીને રોડ મૂકી દીધા છે. 2 વર્ષ, કોઈ 3 વર્ષ, એનો કોઈ નિવાડો આવતો નથી. આના કારણે અનેક અકસ્માતોના બનાવ બને છે, શું કહેશો? અકસ્માત તો વારંવાર બને છે. નાના છોકરાથી માંડી અને વડીલો બધા જ લોકો ત્યાં પડે છે. સાંઈવિલા સોસાયટી, રાધિકા પાર્ક સોસાયટી, આખા જુનાગઢની ગમે એ સોસાયટી લ્યો, રોડ રસ્તા ખોદેલા જ છે. ક્યાંય રોડ રસ્તા પૂરેપૂરા બનાવવામાં આવતા જ નથી. એનો રજૂઆત કરે તો એને એમ થાય છે મહિનામાં થઈ જશે, 2 મહિનામાં થઈ જશે. એના ક્યારે મહિના 2 મહિના પૂરા થતા જ નથી. તો આજે અમે રજૂઆત કરીએ છીએ. મારી બહેનો પણ ખૂબ પરેશાન છે રોડ રસ્તાથી. તો આજે અમે રજૂઆત કરવા આવ્યા છે અને મારી બહેનો પણ બોલશે. ખાસ કરીને એમાં બેન વાત કરીએ જુનાગઢ શહેરમાં વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ખોદીને આર.કે. પાઠક સાહેબનું સ્વરૂપ બીજું આવ્યું છે. કમિશનર સાહેબ, શું કહેશો? આર.કે. પાઠક છે, બીજા કહી શકીએ, શું કહેશો? એના માટે તો એટલું જ કહીશ કે અમને 8 દિવસનું કીધું છે. જો 8 દિવસમાં નહીં થાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન અમે બહેનોને સાથે લઈને કરશું.